કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા લોકો ભલે ઘરે ઘરે નળ અને જળ પહોંચાડવાના દાવા સામે ઊભા થયા છે હવે સવાલ। વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડાના તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે। અહીંયા મોટી પલસાણ ગામે પાણીના એક એક ટીપા માટે લોકો તરસી રહ્યા છે। અહીંના બે રસ્તા ફળિયાની મહિલાઓ પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર છે। કરોડો રૂપિયાની નલ સે જલ યોજના અહીંયા માત્ર કાગળ પર દેખાઈ રહી છે। અહીંયા છે ટોટલ 6-7 કૂવા છે, પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી। કઈ રીતે ઉતરે છે કૂવાની અંદર? અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવે એની દ્વારા ઉતરે અને ભરે જેનો વારો આવે। પાણીની તરસ छिपाવવા માટે ગામની મહિલાઓ અને પુરુષો દરરોજ કૂવામાં નહીં પરંતુ જાણે મોતના કૂવામાં ઉતરે છે। અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા ફળિયામાં કહેવા માટે 8 જેટલા સરકારી કૂવા છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કૂવા તળિયા ઝાટક થઈ ગયા છે। કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું ઘણું પાણી એકઠું થાય છે તેને વાસણમાં ભરીને ઉપર લાવવામાં આવી રહ્યું છે। આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતા તેઓ કૂવામાં ખાબકી છે અને ગંભીર ઈજાનો ભોગ પણ બની ચૂકી છે, છતાં તંત્રની આંખ ઉઘડતી જ નથી। અમારે હું અહીંયા ટાંકી જે બાંધી ને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું અને પછી ઘર વેરા તો અમારે પછી તે ભરવાનું જ, કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી હું કે એક વખત પાણીનું પણ પુરવઠા કરે કે એ તો પાણી જતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં, એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને। તો સ્થિતિ એટલી હદે ખરાબ છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવાની આવે છે। ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કૂવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર જોવા મળી। શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી આવી જ રીતે ચાલુ રહે છે। કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી। અંદાજે 586 કરોડ રૂપિયાની આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે ઘરે નળ તો ફિટ કરી નખાયા છે, પરંતુ આજ દિવસ સુધી આ નળમાં પાણી આવ્યું જ નથી। સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે, એટલે બહુ જોખમનું કામ છે। અસ્ટોલ જૂથનું પાણી કેવી રીતે આવે છે? અસ્ટોલ જૂથનું પાણી સર અહીંયા મોટા ભાગે પેલી પાઇપલાઇન કરેલી છે, પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી। આ ગંભીર સમસ્યા વિશે પ્રોજેક્ટ કાર્યપાલક ઇજનેરને પૂછતા તેમણે સરકારી આંકડાઓ આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી હાથ જાણે અદ્ધર કર્યા। અધિકારીએ દાવો કર્યો કે ગામમાં 13 જેટલી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે અને પાણી નિયમિત પૂરું પડાય છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ જોવા મળી રહી છે। વિતરણ વ્યવસ્થા અને રિપેરિંગની નબળી કામગીરી માટે અધિકારીએ ગ્રામ પંચાયત અને પાણી સમિતિ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણી આવ્યા પહેલા જ આ નળ અને પાઇપલાઇનનો સડીને તૂટી ગયા છે। મોટી પલસાણ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે। ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત / પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે।